નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પ્લસ ગુજરાતી. હું છું પ્રિયાંક. આજે વાત કરીએ ગરબાડા નગર સહિત સમગ્ર પંથકમાં ઉજવાયેલા હોળીના પાવન પર્વની, જ્યાં ઉત્સાહ અને આસ્થાભેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. ગરબાડા નગર સહિત તાલુકાના ગામોમાં હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગરબાડા ખાતે હોળી ચકલા મેદાનમાં હોળી પ્રગટાવતા પહેલા નગરની મહિલાઓએ પરંપરાગત રીતે હોળીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ રાત્રિના 7:30 વાગ્યે ડબુકતા ઢોલના તાલે ધાર્મિક વિધિ સાથે ગામના પટેલના હસ્તે હોળીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળી પ્રગટાવતાની સાથે જ મોટી સંખ્યામાં માનવ મેળામાં ઉમટી પડ્યું હતું અને ડબુકતા ઢોલના તાલે ભાવિકોએ ભક્તિભાવપૂર્વક નાની મોટી બંને હોળીની પ્રદક્ષિણા કરી હતી. હોળીની ધજા લૂંટવાનો પણ એક અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. હોળીનો વાસ બળીને નીચે પડતા જ લોકો ધજા લૂંટવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા. માન્યતા મુજબ પ્રગટતી હોળીની પ્રદક્ષિણા કરવાથી વર્ષ દરમિયાન બીમારીથી રક્ષણ મળે છે, જેને કારણે લોકો ભારે આસ્થાથી પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા હતા. હોળીની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગરબાડા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આવી સ્થાનિક અને તાજી ખબર માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પેલા ખાવી ગયા.